જય માતાજી મિત્રો, તમારું સ્વાગત છે મારા નવા એક બ્લોગમાં. આજે બ્લોગ ચાલુ કરે છે આપણે 9 વાગે અને જઈએ છીએ અત્યારે અમારા કાકાના છોકરા ત્યાં મગફળી કાઢવાની છે. ઠેસર આવે છે, ઠેસરમાં જઈએ છીએ. તો બના રહેજો અમારા બ્લોગમાં. આજે તમને બતાવું મગફળી કાઢવાનું ઠેસર અને કેવી રીતે મગફળી નીકળે છે. તો બના રહો અમારા નવા બ્લોગમાં અને પૂરો વિડીયો જોવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ. તો જો આપણે ઉપડી ગયા છે ભાઈ ફટાફટ મગફળીના ઠેસરમાં મગફળી કાઢવાની છે. જો આ સાઈડ રાયડો વાયેલો છે. આપણે જ્યાં હતા ભાઈ અત્યારે ચાર લેવા માટે, તો ચાર લઈને આવી ઘેર નાખી ને સીધા જઈએ છીએ મગફળી કાઢવા માટે. બના રહો અમારા બ્લોગમાં. જો આ છે રાયડો, આ સાઈડ ઉજ્યો નહીં, આ સાઈડ એરંડાની ચીકુડી નાખેલી છે. જો કંઈક 10 વાગ્યાનો 9:30 વાગ્યાનો નજારો કંઈક આવો છે. મહેનત કરી મરી જાવ પણ ખેડૂતોને કોઈ નફો મળતો નહીં. મતલબ કે અત્યારે જો ગારની સિઝન ચાલે છે અને ગાર ગજમાં ભરાવા જઈએ તો 700 થી 800 રૂપિયા ભાવ છે. હવે એમાં શું કાઢવાનું કહો? આવી મોંઘવારી છે પણ સરકાર તો વભરતી નથી અને ખેડૂતો પણ એક થતા નથી. આમ તો ખેડૂતો માગી રહ્યા છે, જેમ થાય બરોબર થાય છે. જો આ ઘઉં આવ્યા છે અમારા પપ્પા એવાના ઘઉં છે. જો મસ્ત ઉગી ગયા છે બધા. તમારા બાજુ ઘઉંનું વાવેતર થાય કે નહીં થતું કમેન્ટ કરી દેજો. આ સાઈડ એરંડા જોઈ લો. તો બના રહો અમારા બ્લોગમાં. મળીએ સીધા ટ્રેક્ટર છે તોકાણ આવી ગયા છે. અમે એરંડામાં આમાં મગફળી વાવી હતી, મગફળી કોઈ થયું નહીં. ચાલો ઠેસર આવી ગયું છે. બાપની ઓલાદ છે, બાપના ભાઈ જલસા કરી આર્યા. બીપીએલ આ દાદા ઠેસરમાં આવ્યા. બીપીએલ મગફળી છે ભાઈ. મગફળી ઠેસર આવી ગયું છે. જોવા આમાર ચડ્યા છે ઉપર. બનાવ અમારા પૂરા બ્લોગમાં અને વિડીયો જોવાનું ભૂલતા નહીં. પૂરા સ્ટેન્ડ લાવો સારું. વિડીયો થોડું કરવા. ભાઈ મગફળી કાઢવા ઠેસર આવી ગયું છે પણ મગફળી પડે છે થોડી લીલી. અમારા બ્લોગમાં કેમેરો ખરાબ થઈ ગયો. આઈ એમ બીપીએલ. આવું ભાઈ કઈ મગફળીનું ઠેસર આવે છે જોવા પાછા. હા ભોખો બેઠાય.
ના ગાલતો, આખો હાથ ના ગાલતો. હા ચાલુ લ્યા. આ બાપના પૈસા જલસા કર્યા ચેવા આવી જાય મગફળી લેવા. ફસાય એટલે આવું થાય, બંધ થઈ જાય. ના મેં 2 લાવ્યા તો એરંડમ નાખી દીધો પેલા રાયડામાં. કોઈ પેલા મળતું નહીં, આજ કોઈ મળતું નહીં. હા એ લોચા એ ના ના નાના પણ 2 લાવ્યા તો 2 રાયડમ નાખી દીધા. કેવું આવે કટર મારેલું ખેતર છે એટલે જેવું દેખાય ને બધે વચ્ચે વચ્ચે ઠેસરે અડતું જેવું દેખાય. ક્યાં મજૂર છે ક્યાં મફત આલે પૈસા. હા છે 200 રૂપિયા દાળીઓ વાળા. 150 रुपये में आता है. मुर्गी लावे 150 में 2 घंटा आता है. थोड़ा जुमलों नजीक लाके हमारा मगफळीનું છે. હારી મગફળી નીકળી ગઈ છે ને હજી 2 વીઘાની બીજી પડી કાઢવાની છે. અમારા છોકરા કોણ કરે સામે તમને દેખાય તો મગફળી કાઢવા જવાનું છું. આમાં ઘર તમને દેખાય તો મગફળી ઢગો પડે તો કાઢવાનો છે. અત્યારે બધા હોય છે, હવે ઘટાઈને તો જવાનું છે. તો બના રહેજો મારા બ્લોકમાં. આ બીજું છે તો કાઢવાનું છે. અરે અડધો કલાક. વાહ એટલે બીજા 2 વીઘા કાઢીને આવ્યા ને આ વીઘો પડ્યું તો એમાં ચાલુ છે. હું તો ફોન કર્યો જવાનું જઈએ આપણે. હો તો ભાઈ મગફળી લેઝર આવી તો મગફળી કાઢવા ચાલુ છે. બીજું ખેતર કાઢવાનું છે. આટલી મગફળી કાઢી છે. આ 4 નવરા ઊભા જુઓ. એક આ ઊભો ટોપી અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો, કોમેન્ટ કરજો. મળીએ નવા બ્લોગ સાથે.